અમદાવાદના ગુજરાતીઓને ઝાલમુડીનો ચસ્કો લાગ્યો છે। શહેરના રતનપુરમાં આવેલી શેઠની પોળમાં ઝાલમુડીનો સ્વાદ માણવા માટે સ્વાદ રસિકોની લાઈનો લાગે છે। બંગાળનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ઝાલમુડી હવે અમદાવાદીઓની પહેલી પસંદ બની રહ્યું છે। આ પાછળનું મુખ્ય કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાજેતરમાં વાયરલ થયેલ એક વિડીયો। બંગાળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ત્યાંનું બંગાળનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ઝાલમુડીનો આનંદ માણ્યો, જેનો વિડીયો ઇન્ટરનેટ પર છવાઈ ગયા બાદ અમદાવાદમાં પણ તેની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે। हमें अपना झालमुड़ी खिलाओ। हाँ, अच्छे वाला कितने का होता है? 10-20। हाँ, जो भी है बना दो। हाँ, झालमुड़ी खाएगा? खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। बढ़िया बनाओ। प्याज खाते हैं आप? हाँ, प्याज खाते हैं? आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। हम तो ये आपका पुरानी चीजें खाने आए हैं। हाँ, अरे यही खाएंगे। हाँ, हाँ, झाल ज्यादा है, कोई बात नहीं, ज्यादा है तो ज्यादा खाएंगे। बढ़िया बनाए। બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ઝાલમુડી ખાવામાં આવી ત્યારબાદ અમદાવાદમાં જે જગ્યા પર ઝાલમુડી મળે છે ત્યાં લોકોની ભીડ એકાએક જ વધવા લાગી છે, કારણ કે જે રીતે લોકોએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રકારે જે બંગાળનું એક અલગ જ પ્રકારનું ચાટ છે ઝાલમુડી તે ખાતા જોયા, ત્યારબાદ લોકોની ભીડ છે તે વધી રહી છે। અમદાવાદના રતનપુરની અંદર આ મળે છે, પ્રખ્યાત છે ખૂબ જ અને ખૂબ જાણીતા છે, ઝાલમુડી વેચે છે તેઓ વર્ષોથી ભલે વેચતા હોય, પરંતુ જ્યારથી વડાપ્રધાને આ ઝાલમુડી આરોગી છે ત્યારથી તેની ડિમાન્ડમાં ખૂબ વધારો થયો છે। જે લોકો અહીંયા ખાવા આવે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે। જે રીતે વડાપ્રધાન આ ઝાલમુડી ખાધી અને આપ પણ અહીંયા લેવા માટે આવ્યા છો, શું કહેશો? उसमें ये एक बड़ा ट्रेडिशनल चीज़ है झालमुड़ी का। बाकी ये जो अपना बंगाल का जो चीज़ होता है इसमें, बाकी बहुत सारा चीज़ में ऐड होता है जो खाने में बहुत क्रंची होता है, बहुत डिलीशियस जिसको बोलते हैं। उसमें अपना मोदी को भी देखा, बंगाल में जाके टेस्ट किया है, तो अच्छा है। ये सब चीज़ सबसे बंगाल का सब बेस्ट चीज़ माना जाता है। ये શું કહેશો? તમે પણ અહીંયા ખાવા માટે આવ્યા, આનો ટેસ્ટ કેવો લાગે છે? આનો ટેસ્ટ ખરેખર કહું તો બહુ સારું ને ચટાકેદાર છે ને સારી એવી વસ્તુ, બધી વિટામિન જેવી જે વસ્તુ હોય ને, ચણા છે, મમરા છે, સેવ છે, ચવાણા, અથાણું ને બધું હોય છે આની અંદર, એટલે હું તો રોજ જ ખાવા આવું છું। પણ જ્યારથી પીએમ મોદીએ ખાધું ત્યારથી તો બહુ વધારે ફેમસ થઈ ગયું છે અને લોકો તો તમે દેખાય જ છે, મારે આ બધી જગ્યાથી લોકો ખાવા આવે છે અહીંયા। અચ્છા, આ ઝાલમુડી ખાવા માટે આપ આવ્યા છો, ખાસ કરીને એનો ટેસ્ટ કેવો હોય છે અને એકાએક જ ભીડ પણ વધી ગઈ છે અહીંયા, શું કહેશો? આ તો પીએમ મોદી ખાધા પછી બહુ ભીડ વધી ગયો। આમાં કંઈ બોડીમાં નુકસાન નહીં કરે, બોડીમાં એકદમ પરફેક્ટ રાખે। ફિટ રહો તો झालमुड़ी खाओ। बिल्कुल। જે दुकानदार છે તેમની સાથે વાતચીત કરીશું। कितने साल से ये झालमुड़ी बनाते हो और अभी जब से पीएम ने ये खाई है, कैसा आपके दुकान पे रश कैसा है? मेरा 5 साल धंधा हो गया था, ये धंधा 5 साल हो गया। मोदी साहब ने जब खाया था सबसे झालमुड़ी का डिमांड इतना बढ़ गया, जो झालमुड़ी खाली कौन सा दुकान पे आता है, कौन सा दुकान पे मिलता है, वो खाली ढूंढता है। हमारा दुकान पे तो झालमुड़ी अच्छा होता है, इसलिए कस्टमर ज़्यादा आता है। मोदी जी खाने के बाद ज़्यादा कस्टमर बढ़ गया था। अच्छा, कितने का मिलता है ये झालमुड़ी और इसमें क्या क्या विशेषता क्या रहती है, क्या उसमें आप कैसे बनाते हो इसको? झालमुड़ी का 10 आइटम मिलता है, चना भी मिलता है, मिर्ची भी मिलता है, डोंगरी भी मिलता है, धुने पत्ता भी मिलता है, अचार भी, सरसों तेल भी, देसी चना भी मिलता है। सब कुछ मिला के 10 आइटम होता है
जो खाता है उसको ही मालूम पड़ जाता है इसमें क्या चीज़ है। कितने में मिलता है बेचते? 10 रुपया, 20 रुपया, 30 रुपया, 50 रुपया, जो बोलेगा वैसे ऐसा ही। બિલકુલ, એટલે કે 10 રૂપિયાથી શરૂ કરીને લોકો જેટલી ખાવી હોય એટલી ખાઈ શકે છે. અલગ અલગ 10 પ્રકારની ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જેને સાથે મળીને આ ઝાલમુડી બને છે. ત્યારે મહત્વનું છે કે વડાપ્રધાને આ ઝાલમુડી ખાધી ત્યારબાદ અમદાવાદમાં જે જગ્યા પર મળે છે ત્યાં એક જ લોકોની ભીડ વધી ગઈ છે અને જે વિક્રેતા છે તેને પણ ધંધો બમણો થઈ ગયો છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.